આવું તેલ કાઢે ને તો પૈસા પૈસા થઈ જાય. આપે છે સોંગ ગાય છે. આ દબાવો અહીંયા પેલું. ઇટ્સ ઓકે. તો બનાવી છે તો હવે અંદર જઈશું અમે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઓકે, તમે મજામાં હશો? આજે અમે સિડની ફરવા જઈ રહ્યા છીએ. બીજો દિવસ છે સિડનીમાં અને અહીંયા હોટલમાં હવે ચા બનાવીએ છીએ. ઇલેક્ટ્રિક હોટલમાં ચા બનાવીએ છીએ. ઇલેક્ટ્રિક સ્ટવ લઈને આવ્યા હતા ઘરેથી અને ચા બધું લઈને આવ્યા હતા ડબ્બામાં. અહીંયા બનાવવા મૂકી છે ચા. પછી ચા નાસ્તો કરી નીકળશું. શું બેટું નીકળી ગયું? ઓ, હમણાં મમ્મા આવે ને એટલે લગાવી આપ્યો. ઓકે, કેમ નીકળી ગઈ બેન્ડેડ? ક્યાં નીકળી છે? બે તો છે. ઓકે, અરે નીકળી ગઈ. બેસો. જો બધા ચા પીવા બેસી ગયા છે. ચા બનાવી દીધી છે દેશી જુગાર. આમાંથી એક કેન કોફી ભાવતી નહીં. જો બધા કેવા ચા માટે મરી પડ્યા. યમ દૂધ પીવે છે. રેની ચા દૂધ પીવે છે કે રેની? સિટીમાં આવી ગયા છીએ. ડાર્લિંગ હાર્બર ઉપર પાર્કિંગ કરી દીધું છે. $20 પાર્કિંગ મળ્યું છે આખા દિવસ માટેનું, ફૂલ ડે. પબ્લિક રેડી થઈ ગઈ છે. હવે અહીંથી પહેલાં અમે મેડમ તુસાદ મ્યુઝિયમે જવાના છીએ તો ત્યાં જઈશું. મેડમ તુસાદ કઈ બાજુ હશે? આખો રસ્તો છે, મેપ છે, જ્યાં જવું હોય ત્યાં. કિડ્સને રમવા માટે બધું બનાવ્યું છે, પાણીની એક્ટિવિટી. પછી આમ ચાલો. નવું હશે, ખબર નહીં. આ હેડપંપ અહીંયા બનાવે મૂક્યા છે. અહીંયા કિડ્સ હેડપંપ. ફાસ્ટ ફાસ્ટ કરો, ફાસ્ટ ફાસ્ટ. એટલે પછી પાણી બધું અંદર જાય. આવે છે આમ, ફાસ્ટ ફાસ્ટ કર. ફાસ્ટ કરવું પડે આમ એકદમ. છે પાણી કાઢે છે. આવું તેલ કાઢ. આવું તેલ કાઢે ને તો પૈસા પૈસા થઈ જાય. હા, તો ઉપર બ્રિજ છે. અહીંથી ઉપરથી ગાડીઓ જાય બધી અને નીચે આ રીતે દરિયો છે આખો. અહીંયા બધું ક્રૂઝ ને બધું આખું ડાર્લિંગ હાર્બર સેન્ટર છે અને અહીંયા બધી અલગ અલગ એક્ટિવિટી થાય. તમારે સી વર્લ્ડ જોવું હોય તો સી વર્લ્ડ જોઈ શકો. પછી એક્વેરિયમ છે. પછી મેડમ તુસાદમાં જઈશું હવે, એ જોઈ શકો. તો ઘણી અલગ અલગ એક્ટિવિટી થાય અને એમ તમે કશું ના કરવું હોય ને, એ ખાલી બેસી રહો તો પણ મજા આવે એવું છે. વેધર ને બધું સારું હોય છે અહીંયા. સિડનીમાં ઓવરઓલ મેલબર્ન કરતાં વેધર ઘણું સારું હોય છે એટલે તમને મજા આવે અહીંયા. અહીંયા બધી પ્રાઇવેટ ક્રૂઝ પણ હોય છે અને ટેક્સી પણ હોય છે. પોલીસની ગાડી પણ હોય છે ક્રૂઝની અંદર. આખો આ કેમ કે સિડની છે આખું દરિયાનું આજુબાજુ દરિયો છે તો એ ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ અહીંયા ગવર્મેન્ટની ફેરી પણ ચાલતી હોય છે કે તમે યુઝ કરી શકો. અમે જોઈશું આજે મેળ આવશે તો ગવર્મેન્ટ જે ફેરી છે એમાં મેળ આવશે તો જઈશું. આજે ચાલુ હશે તો. કે આ બધી તો પ્રાઇવેટ છે, પોતપોતાની એ લોકો અહીંયા પાર્ક કરતા હોય તો બુક કરાવી શકો પ્રાઇવેટ ઇવેન્ટ માટે, કંઈ પણ માટે તમે કરાવી હોય તો. ના સામે બધા કેફે ને એવું બધું છે. લોકેશન સારું છે, તમે બેસીને વેધરમાં એન્જોય કરવું હોય તો કરી શકો.
અહીંયા બરાક ઓબામાનું સ્ટેચ્યુ છે. પછી આ બધા વર્લ્ડના જે મેન નેતાઓ છે, ગાંધીજીનું પણ અહીંયા છે સ્ટેચ્યુ. અહીંયા આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું પણ સ્ટેચ્યુ છે, જેનું અહીંયા જે એને ઇક્વેશન આપી હતું E=mc², એ પણ અહીંયા છે, બોર્ડ ઉપર લખેલું છે. અને અહીંયા આખું આ રોયલ ફેમિલી સોલેવેરીનું બાઇક પર મૂકેલું છે. ખાલી કહું છું, સોલેનું તો નહીં હોય પણ એના જેવું બાઇક છે. આખું બાઇક રેસ માટેનું બાઇકનું બધું છે. મ્યુઝિક ફ્લોર છે, અહીંયા તમે ડાન્સ પણ કરી શકો. એ લોકો અમુક ટાઈમે સોંગ ચાલુ કરતા હોય ત્યારે. જો આ લોકો અહીંયા પરફોર્મન્સ આપે છે, સોંગ ગાય છે. આ દબાવો અહીંયા પેલું દબાય પેલું. આ એરિયામાં બધા સુપરમેન ને બધું છે, તો અહીંયા યોમ કરે છે. સામે જોવાનું યોમ. અહીંયા બધા આયર્નમેન, સુપરમેન. હા રેનું આપણે જઈએ, ચલો બહાર. આ કોઈ મિલ ગયા મૂવીનો જે જાદુ હતો એનું પણ અહીંયા સ્ટેચ્યુ મૂકેલું છે. અને આ બાજુ માસ્ટર શેફનું પણ મૂકેલું છે સ્ટેચ્યુ. અહીંયા આખો બોલિવૂડ એરિયા પણ છે, બોલિવૂડ સેક્શન. હા ઘરે જઈએ. મેડમ તુષાદમાંથી અમે આવી ગયા છીએ અને હવે અહીંયા ગવર્મેન્ટની જે બધી ફેરી હોય છે એમાં જઈએ છીએ. આ અમે ટ્રેન સ્ટેશને જઈએ છીએ સર્ક્યુલર ક્યુ જવા માટે. મસ્ત એ જગ્યા બનાવી છે ટ્રેન સ્ટેશનની. એન્ટ્રી મસ્ત બનાવી છે. ઇટ્સ ઓકે. તો બનાવી છે, તો હવે અંદર જઈશું અમે ઓપેરા આગળ. જોઈ મારા ફેન ફોલોઈંગ. હા ચલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એ સારું કીધું એમ. આજે ટ્રેન સર્વિસ ફ્રી છે અહીંયા. તો હવે જઈએ છીએ ટ્રેનમાં ઓપેરા હાઉસ. પ્લેટફોર્મ નંબર 6 ઉપર જવાનું છે. આ બાજુ નીચે છે 6. પ્લેટફોર્મ નંબર 6 ઉપરથી ઓપેરા માટેની ટ્રેન મળશે, તો ત્યાં જઈએ હવે. એમ તું અંદર બહુ સ્પીડમાં આવે છે. ટ્રેન સ્ટેશન આવી ગયા છીએ. 2 મિનિટમાં ટ્રેન આવે છે. ટ્રેન આવે છે.
બેસી ગઈ છે. કેમ શેમાં બેઠો છે? હા આવી ગયું સર્ક્યુલર કી. ઓકે ઓકે, એક સ્ટોપ માટે જ બેઠા હતા આપણે. એમ આવી ગયું આપણું સ્ટોપ. તો ફેરી ટર્મિનલે આવી ગયા છીએ અને હવે અહીંથી અમે જઈશું બોન્ડાઈ બીચ, કે જે વર્લ્ડના ટોપ બીચમાં એક નંબર આવે છે એનો. તો અહીંથી 9 કિલોમીટર જે 8-9 કિલોમીટર જેવું છે ફેરીમાં. જોઈશું, આ તો જોઈશું તે પબ્લિક હશે સારી એવી, નાતી હશે તો બતાવીશું. તો ફેરી આવી ગઈ છે વોટસન બે બેનલી બીચ જવા માટે. ગવર્મેન્ટ તરફથી ફેરી હોય છે. $8 જવાનું, એક મીન્સ અહીંથી જવાનું $8 રેન્ટ હોય છે ટિકિટ, અને કિડ્સની હાફ પ્રાઇઝ હોય છે. હવે અહીંથી બેસી જઈશું અને 10-15-20 મિનિટ જેવું થશે કદાચ 8-9 કિલોમીટરમાં. પછી જઈશું લોપાના ફેવરિટ બોન્ડાઈ બીચ ઉપર. ઓપેરા હાઉસ જોઈ લો નજીકથી. હજી અમે જઈશું અહીંયા થોડી વાર રહીને. આ તો ફેરીમાંથી એનો મસ્ત વ્યૂ આવે છે ઓપેરા હાઉસનો. બોન્ડાઈ બીચે આવી ગયા છીએ. 2 મિનિટમાં ફેરી પાર્ક થઈ જશે. તો અહીંયા ઓપેરા હાઉસ આગળ આવી ગયા છીએ. બધી આજુબાજુ બધી બિલ્ડિંગો છે, રહેવાની, હોટલ ને બધું. અહીંયા પવન બહુ જ છે એટલે આજ કદાચ અવાજ નહીં આવતો હોય. શું છે આગળ આવશે બેટું. એ પેરેટ છે હાથ ઉપર, ખબર નહીં કોણ લઈને આવ્યું છે. બધા ફોટો પડાવે છે. માથા ઉપર બેઠું છે. ફાઇનલી અહીંયા ઓપેરા હાઉસ આગળ આવી ગયા છીએ. ફાઇનલી અહીંયા ઓપેરા હાઉસ આગળ આવી ગયા છીએ. હા, ઓસ્ટ્રેલિયાનું જે ટોપ લોકેશન કહેવાય, કે ઓસ્ટ્રેલિયા દુનિયામાં તમે ઓસ્ટ્રેલિયા સર્ચ કરો એટલે ઓપેરાનો પહેલો જ ફોટો આવે એવું આ લોકેશન છે. સિડની ઓપેરા હાઉસ. આની અંદર બધું મ્યુઝિકલ પરફોર્મન્સ ને બધું થતું હોય છે. એ તો કઈ દિવસ જવાનો મેળ આવ્યો નથી, તો બહારથી જોઈએ છીએ. તો આ બોટાને આ ઓપેરા હાઉસના ઉપર આવી ગયા છીએ. નીચેથી પગથિયા. આની અંદર બધું મ્યુઝિક કન્સર્ટ ને બધું પ્રોગ્રામ ફંક્શન ને બધું થતું હોય છે. જેમાં તો ટિકિટો એ લોકોને જ એન્ટ્રી છે, બાકી તમે અંદર ના જઈ શકો. પણ નીચેથી થોડું જોવા જેવું હોય છે, તો નીચેથી અમે જઈશું અને જોઈશું. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. કાલે અમે બીજે 3 સિસ્ટરને બધે જવાના છીએ, તો ત્યાં પણ આપણે વિડીયો બનાવીશું. અને અહીંયા તો હવે અમે થોડું જોઈને પછી હોટલે પાછા જઈશું રૂમ ઉપર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો, બાય બાય.